કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ નિર્મમ હત્યા કરી હોવાના આક્ષેપો સાથે આજરોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેખાવ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ટ્યુશન ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકરોએ નિર્મમ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે આજ રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેખાવ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની ભાવ રાખનારા વિદ્યાર્થીઓ પર એસએફઆઈ ગુંડાઓ દ્વારા હુમલો કરી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરાયા છે। જ્યાં વિદ્યાર્થીની નિર્મમ હત્યા કરનારા ગુંડા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ પર એટલી હદે અત્યાચાર કરવામાં આવે છે કે જ્યાં આપઘાત કરવા માટે મજબૂર બની જવું પડે છે। એસએફએલના વિદ્યાર્થી નેતાઓ દ્વારા ગુંડાગીરી ચલાવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ જો આ ગુંડા તત્વોની વાત નહીં માને તો હત્યા કરી દેવામાં આવે છે। જે ગુંડા તત્વો એસએફએલ સામે દેશભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જે.એસ. સિદ્ધાર્થમાં દેશભક્તિ રાષ્ટ્રભાવના સહિતની લાગણી હતી, જેનો વેર રાખી આ હત્યા કરવામાં આવી છે। કેરળમાં એસએફએલના વિદ્યાર્થી નેતાઓ દ્વારા કોમ્યુનિસ્ટ શાસન ચલાવવામાં આવી રહ્યું છે, જેનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભારે વિરોધ કરે છે। जी नमस्ते, जयदीप जिंजाड़ा, अखिल भारतीय विद्यार्थी परिषद सूरत महानगर मंत्री। केरळમાં જે એસએફઆઈના ગુંડાઓ દ્વારા વેટરનરીમાં અભ્યાસ કરતા જેએસએમ સિદ્ધાર્થન નામના વિદ્યાર્થીની જે પ્રકારે નિર્મમ હત્યા કરવામાં આવી છે, તો એ વિષયને લઈને વિદ્યાર્થી પરિષદ આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। શું માંગો છે? માંગ જ એક જ પ્રકારની છે કે વિદ્યાર્થી અને વિદ્યાર્થીના પરિવારને ન્યાય મળવો જોઈએ, એસએફઆઈના ગુંડાઓને તાત્કાલિક ધોરણે સજા થવી જોઈએ, એ વિષયને લઈને આજે માંગ મૂકવામાં આવી છે। શું બનેલું ત્યાં ઘટના? એસએફઆઈના ગુંડાઓ દ્વારા જે રાઇટ વિંગનો જે એક ભારતીય વિચારધારાના વિદ્યાર્થી જેની નિર્મમ હત્યા કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક તેના અંદર રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિતની ભાવના હતી, એ ભાવનાને આ લોકો પચાવી ન શકતા આજે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે। શું માંગ છે? વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે આ વિદ્યાર્થી અને એના પરિવારને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને એસએફઆઈના ગુંડાઓને તાત્કાલિક ધોરણે સજા થાય, એ